પાણી તો આપવું પડે. એલા કેમ છો? ગળામાં બેહી ગયો પ્રાંક કરી નાખ્યો બોલો. એમાં અસ્મિતા બેન મને કીધું ને બોલો બેન પણ તને છેતરી જા. વિડિયો ફરી પાછા બીજી વાર આવ્યા છે. જો આ વખતે ફૂલ ફેમિલી આવ્યા છે. કેમ છે? હારું કેમ છે બેન? હારું. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે ને અમે જો કે આજ દયાબેનની હથરાતીને આવે તો એની ઉપર છે ને આપણે પ્રેન્ક કરવાનો છે. ભાવબેન ઉપર કર્યો ને એમ હવે દિયાબેન ઉપર આજ પ્રેન્ક કરવાનો છે. હા જોઈએ છીએ કઈ રીતના આમના રિએક્શન. બહુ મજા આવી છે. જોઈએ છીએ આવે છે. હવે જોઈએ છીએ હાલો હવે કેવા રિએક્શન આવે. બહુ મજા આવી છે. દિયાબેન ઉપર પ્રેન્ક કરવાનો છે આજે મસ્ત કમ્પ્લીટ. લાવી તું બધું હાલ તો કરી નાખ. આવે પેલા જો એનો ફોન આવી ગયો લાગે. હા બોલો. ઘરે આવી જાવ. હા જો ભાઈ ફોન આવી ગયો છે. ગામમાં પગી જશે ને અસ્મિતા વાર લગાડશે. ક્યારનું કહું છું પાણી મીઠું ઓગાળે કે નહીં ઓગળે. ભાઈ છે ને બે ઉપર જ બસ થોડુંક પાણી નાખી આમાં બસ આમાં ભેળવી દે. કેમ કે ઓલા વખતે એમાં જે પકડાઈ ગયા હતા કલર ફરી ગયો. ઠંડુ ઉપર કરી નાખે ને રેડી. બે ગ્લાસમાં છે ને ખારું પાણી છે. ફૂલ ખારું છે. ઓલા વખતે હું ને પકડાઈ ગયા હતા અમે એમ છું. કેમ કે એક કલર બદલી જાય. મીઠું અંદર આવે ને એટલે કલર જ બદલી જાય છે. તો બસ થોડીક જ વારમાં આગળ તમે ફોનમાં સાંભળ્યું ને એને એમ કે દુકાને હું છું એટલે કે દુકાને જાય. કીધું છે ને ઘરે છું એટલે આગળ 2 જ મિનિટમાં આવે છે. મજા આવે છે. કન્ટિન્યુ બન્યા રહો. મહેમાન આવે ને પહેલાં ખુરશી કાઢી હતી. કેમ કે આ બાજુથી શું છે શૂટિંગ હિરખું આવે એટલે આમ જ ખુરશી રાખી એટલે તમને કંઈક દેખાય વ્યવસ્થિત મસ્ત મજા આવે. જો ખુરશી રેડી કરી નાખી છે. હા બોલો તમારા ઉપર પ્રેન્ક કરી નાખવો. બોતાન કઈ જતા રહે? બોતાન અહીં જરા આ બેન અમારે છે ને આખો બધી બોતાને રમતા જો આમ કલરના ડિઝાઇનના બોતાન ભેગા કરી નાખે એવું છે. જો સેટઅપ થઈ ગયો છે મસ્ત રેડી કમ્પ્લીટ. ને અહીંયા આવે ને એટલે અહીંયા બેહાડવાના છે. ભાઈ હવે છે ને મહેમાન આવવાની જે વાર હતી ને ત્યાં કપડાં હુકાતા હતા તો લેવા આવી. મોડું થઈ જાય એ વાત તો સાચી. રસોઈ બનાવવા ઓલા ઘરે જવાનું એમ છે. ચાલો હવે અસ્મિતા કપડાં ઓલા કરે છે આગળ આવી જાય. બાકી ધાબામાંથી તો છે ને અવારનવાર આવતા હોય પતંગો જો કેવલભાઈ અમારે પતંગો કેવલભાઈ. હા નવું ઘર તો તમે બધા જૂનું તો જોયું જ છે. સામેનું છે. હવે આપણો ફરી પાછો કહી દો નવા કોઈક આવ્યા હોય ને તો ખ્યાલ ન હોય તો અહીંયા અમે રહીએ ને અહીંયા જમવાનું અને આ ઘર રહેવાનું. અમે ઓલા ઘેર જ વધારે હોય. જૂના ઘેર જ વધારે હોય. અહીંયા ખાલી માત્ર ને માત્ર શું આ ઘરે આવી. બાકી આમાં છે જો અહીંયા દરવાજો છે ને એની આમ આ ઘરનો દરવાજો છે. હા ચાલો આગળ આવી જાય મહેમાન. ભાઈ સાહેબ આવી ગયા છે. જરા જો ખબર જ નથી અને હું ઉપર છું એથી જોઈએ. હવે ભાળી ગયા આવ્યા છે ભાઈ મહેમાન. હાલો હવે નીચે જાઉં. આવી ગયા ભાઈ આવી ગયા. જો કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મજા આવી. કેમ છે નવા વરના? રામ જય માતાજી. નવા વરણ કેમ છે? સારું વાંધો નહીં. જો બસ આનંદ છે એકદમ. હેપી ન્યુ યર કરે છે. હેપી ન્યુ યર નવા વરણ એવું છે. જો ભાઈ તો મહેમાન આવી ગયા છે. હવે થોડીક વાર હવન કરીએ પછી આગળ કન્ટિન્યુ. તો જો ભાઈ મહેમાન આવ્યા છે. હવન કરીએ. પાણી હા પછી સોડા મંગાવી. પાણી પી પછી સોડા મંગાવીએ. પાણી પી પછી સોડા મંગાવીએ. પેલા પાણી તો આપવું પડે. એલા કેમ છો? કેમ છો? પ્રેન્ક એલા પાણી કયું આપ્યું? કેમ છું? ગળામાં બેહી ગયો એટલું ખારું દુબે આ વખતે અમે નક્કી કર્યું કે ભાઈ દયાબેન ઉપર પ્રેન્ક કરવો. પ્રેન્ક થઈ ગયો તમારે.
જો ભાઈ આપી જો પાણી લીલે ખારું આય આ ખારો એ ભગવાન એ કેટલું ખારું દૂધવા જેવું પાણી પી લીધું પ્રેન્ક કરી જ નાખ્યો અચાનક બોલો સંજયભાઈ ને પેલા ખબર પડી ગઈ કેમ કે એને પેલા મને એમ છે આ સંધુભાઈ પેલા પી લીધું મેં કીધું આ કઈ ન દે તો બધું ફીકો પડી જાય પણ એને કીધું નહીં ને એને સપોર્ટ આપી દીધો મને એટલે દયાબેન ઉપર સક્સેસફુલ પ્રેન્ક થઈ ગયો અમારે પ્રેન્ક કરી નાખ્યો બોલો હા એમાં અસ્મિતાબેન મને કીધું ને બોલો બેનપણી થઈને છેતરી જા એવું છે બોલો એમ છે લાવા હાથ પાણી હવે લાવા આપો ગરમ ભાઈ. બેહી ગયો હવે આપો ભાઈ તો પાણી હવે ફેમિલી આવો જોરદાર કૌશિકભાઈ પ્રેન્ક કર્યો જવા જો આવો પ્રેન્ક મેં ક્યારેય એક્સેપ્ટ નતો કર્યો પહેલી વાર આવો પ્રેન્ક થઈ ગયો મારી યાર સાચી વાત છે ભાઈ હું છે ને બહુ ઓછા પ્રેન્ક વિડીયો ને એવું હોય એટલે કોઈને એવું લાગે નહીં કે ભાઈ પ્રેન્ક કરશે મારા ઉપર પણ અચાનક આજ મેં નક્કી જ કર્યું કે ભાઈ દિયાબેન ની ચંદુભાઈ ઉપર બે ઉપર પ્રેન્ક કરવા છે થઈ તો ગયો સક્સેસફુલ મસ્ત ચાલો હવે ઘડી ખવાણી કરીએ બસ છે ને અસ્મિતા સોડા લઈ આવી છે કા કા કે દાંત કાઢે હવે બે બધા દાંત કાઢે હવે ખારું પેલા મોટું નવા વરામાં છે ને ખારું મોઢું કરાવી નાખ્યું હા. નવે સોડા પી લીધું હવે સોડા બહુ આવે મજા આવી ગયો હે ને તો વાંધો નહીં તો ભાઈ હવે સોડા પાઈ દઈએ હવે વાંધો નહીં હવે ખારું કા હે ખારું મોઢું કરાવવું ન પડે હમ ખારું કરાવવું. ખારું પાઈ દીધું ભાઈ પાણી આવડાને બોલો મને તો ભાઈ છે ને પ્રેન્ક કર્યો ને એટલે સોડા ને પે સાય પે હારવાર આપી દીધી એટલે વાંધો નહીં નારાજ ન થઈ જાય સંધુભાઈ ની એને એમ થાય પ્રેન્ક કરી ગયા પાછા માથે મીઠું મોઢું કરે ને હા એવું છે એમાં કઈ ખોટું ન લગાડવાનું હોય. એ વાત અચાનક prank થઈ ગયા તો થઈ ગયો હું હા કરું? એ વાત સાચી તો તમે સા હું ચા નથી પીતી. હે એવું છે આને તમારે સોડા શા નું તો બંધન શા નો પીવે ને તો માથું દુખે ઓલા કેવાય, સા વિના મને સાલે ન. હા શેન નો પડે એવું છે સાવી શેનો જ ન પડે. આયે એમ જ છે. એમ જ છે એવું છે સા વગર ન હાલે એને. હા હા જો ચા પીવે છે તો ભાઈ જો ફાઇનલી જાય છે મહેમાન આવજો હા તો જાય છે મહેમાન ને અમારે કુદાભાઈ ચા લઈને આવ્યા છે લાવો ચા બે રકે બી મોકલાવાની મારા વાલા સા પણ મારી છે ને હે પીવાની છે મારે. તારે પીવાની ખાવાનું ખાવાનું છે શાન દૂધ શાન રોટલી એવું છે એમ ને હા અહીંયા જો અમારે કિશુબેનની બેન પડી ને આખું એનું ભાઈબંધ દોસ્તારનું ફેમિલી જો આમ ક્યાં એમનું પણ તેતલ તો કોકનું હે તેતલ તો કોકનું તે ટ્રેક્ટર ઘરનું લેવું હે આનું છે આનું એનું હે છે એમ અમારે કુદાન ભાઈ આવું હોય ચાલો તો ભાઈ મહેમાન તો વહી ગયા ને મોડું થઈ ગયું છે ને મારે જવું છે હવે દુકાને તો ચાલો દુકાને જવાથી અમારે વહેલા આજ માર્કેટ ભરાણી છે માર્કેટમાં તમે જો ગુવાર છે મસ્ત તોરિયા છે આ તો જો કાંઈ ઘટે નહીં આમ જો એક નંબર કાંઈ ઘટે નહીં બધું ફ્રેશ બકાલ આવી ગયું છે પાપડી છે સરસ મજાની 2 વકલની ઘણું બધું મામા લાવ્યા છે પણ ખાસ તો મને રીંગણા નથી દેખાતા એટલે 2 લાઈન કેવી એમ થાય છે એલા મામા આની ઉપર 2 લાઈન મામા કહે છે મામા માર્કેટ શું છે રીંગણાની એમાં 180 રૂપિયા 160 રૂપિયા પર કિલો ભાઈ મામા જો એ રીંગણા હાંચવીને રાખવા પડે કેમ કે ભાવ એવો છે ભાઈ રીંગણાનો કે નહીં મામા એક નંબર રીંગણા આપણે ઘરની વાડીનો માલ છે બધો શું વાત કરો જોવો જો. તો માલ જોવો રીંગણા જુઓ કાંઈ ઘટે આભલા જેવો હો ભાઈ કાંઈ ઘટે નહીં રીંગણામાં તો જો પણ આ ભાવ બહુ છે ને મામા અત્યારે આપણે અરે વાત કરમાં હોય હે વગા વગા ઉઈ રહ્યા. એટલે વગે ઉજેરા ઘરની વાડી ના એમ કે છે તો એવું છે માલ જોવો પીઠ ભરાઈ ગઈ છે અમારે નાની એવી માર્કેટ જોઈએ કા અહીંયા જો હજી ઝવેરભાઈ થોડુંક પાથર્યું છે થોડુંક બાકી છે ભાઈ માતાજીના ચોકમાં સરસ મજાની માર્કેટ ભરાણી છે ભાઈ તો છે ને મોડા એક બહુ સબસ્ક્રાઈબર આવ્યા છે સુરતથી બહુ આગેથી આવ્યા છે ક્યારના બેઠા છે કેમ છે સારું જો કે ઓલરેડી એક વખત તો આવી ગયેલા છે વિડીયોમાં ફરી પાછા બીજી વાર આવ્યા છે જો આ વખતે ફૂલ ફેમિલી આવ્યા છે કેમ છે સારું કેમ છે બેન સારું હા જય દ્વારકાધીશ બધાને તો અમે કૌશિકભાઈનો બ્લોગ રોજ જોઈ છે ને અમને ખૂબ મજા આવે છે ને આજ મળવા આવી ગયા છે વાહ ભાઈ વાહ જો સ્પેશિયલ આવ્યા છે હવે જાતા હતા ને તો મેં કીધું હાલો એક કટ મારી દઉં એટલે વાહ મહેમાન એમ ને વૈયા જાય એવું હતું તો જો આ બધા ઊભા છે હવે જાય છે ભાઈ મહેમાન તો વૈયા ગયા છે અને બહુ ભૂખ લાગી છે ભૂખા કાઢી બે ગયા છે કા 16 મારી દીધો અસ્મિતા ભીંડીની કઢી છે તો ભીંડાની કઢી છે સાથે રોટલા બહુ ભૂખ લાગેલી ખતરનાક વાળી તો ખાઈ લઈએ હાલો ખાધું નથી આજ બપોર નથી ખાધું મેં બોલ ખબર હતી ને એ નથી ખબર બોલો એ નથી ખબર કેમ કે ઓલા ઘેર હતી ને એટલે બપોરનું બાકી હતું તો હાલો આવી જાઓ વાળું કરવા
ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ. બાય બાય.